થરાદ પંથકમાં એક વિચિત્ર ઘટના બનવા પામી છે। થરાદ પંથકમાં એક ગામમાં યુવાને પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી હતી અને ત્યારબાદ તેને ઘરે બોલાવીને તેના પર દુષ્કર્મ આચર્યું હતું। જો કે મોબાઈલ ફોન પર થયેલી પ્રેમ સંબંધોની વાતનું રેકોર્ડિંગ પ્રેમીના મિત્રના હાથે લાગ્યું હતું, જેથી તેણે મિત્ર મારફતે પ્રેમી પાસેથી 50,000 રૂપિયા પડાવ્યા હતા। જો કે આ સમગ્ર મામલો પરિણીતાના સાસરિયા પક્ષ સુધી પહોંચી ગયો હતો અને વાત છૂટાછેડા સુધી પહોંચી હતી। તો બીજી તરફ પ્રેમીએ મિત્રની મદદથી પરિણીતાનું અપહરણ કરવાની કોશિશ કરી હતી। પરિણીતાએ દુષ્કર્મ આચરનાર સહિત અન્ય 3 ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। થરાદ તાલુકા પંથકના એક ગામની 19 વર્ષની પરિણીતાને તેના પિયરમાં જ રહેતા રજની નામના યુવકે તેના મિત્ર સવાભાઈ મારફતે મોબાઈલ ફોન આપીને અવારનવાર ફોન પર મીઠી વાતો કરતો હતો અને પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી તેના ઘરે બોલાવીને તેના પર દુષ્કર્મ આચર્યું હતું। તો બીજી તરફ મોબાઈલ પર વાતોનું પ્રેમી રેકોર્ડિંગ કરતો હતો। તે રેકોર્ડિંગ તેના મિત્રના હાથે લાગી ગયા હતા, જેથી સવાભાઈએ તેના મિત્ર ઈશ્વરને આ રેકોર્ડિંગ આપી દીધું હતું। આખરે ઈશ્વરે આ રેકોર્ડિંગ ડિલીટ કરવાના પ્રેમી પાસેથી 50,000 પડાવ્યા હતા। તેમ છતાં પણ રેકોર્ડિંગ પરિણીતાના સાસરાને આપતા મામલો બિચક્યો હતો। આખરે પતિએ પરિણીતાને છૂટાછેડા આપવાની વાત કરી, તો બીજી તરફ પ્રેમી રજની તેમજ તેના મિત્ર સવાભાઈ બાઇક લઈને પરિણીતાના ઘરે આવીને અપહરણ કરવાની કોશિશ કરી હતી, જેથી પરિણીતાએ થરાદ પોલીસ મથકે દુષ્કર્મ આચરનાર રજની વસાભાઈ પરમાર તેમજ સવાભાઈ હરદાસભાઈ પરમાર અને ઈશ્વર જગાભાઈ પરમાર એમ 3 વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। જીવરાજ પટેલ, GTV ન્યૂઝ, થરાદ।